એક્સેલમાં આપણે ડ્રોપડાઉન લિસ્ટ બનાવવા માંગીએ છીએ. આપણે બે રીતે બનાવતા શીખવાના છે. સૌથી પહેલાં હું માની લો કે અહીંયા આગળ ડ્રોપડાઉન લિસ્ટ બનાવવા માગું છું. તો અહીંયા આગળ હું શાના માટે બનાવવા માગું છું? તો હું બનાવવા માગું છું ડે, એટલે કે વાર માટે ડ્રોપડાઉન બનાવવા માગું છું. તમે આને ફોર્મેટિંગ કરી શકો છો આ રીતે. અને અહીંયા આ બે જે સેલ છે એને હું હાઇલાઇટ કરી દઉં છું. પછી પણ કરી શકાય, કોઈ પ્રશ્ન નથી. અને અહીંયા આગળ હવે હું ડ્રોપડાઉન લિસ્ટ બનાવવા માગું છું. સન્ડે, મંડે, ટ્યુઝડે, પણ હું પોપઅપ વિન્ડો બનાવવા માગું છું. તો હું અહીં બાજુમાં પણ કરી શકું ઓપરેશન, અને કઈ જગ્યાએ વાર લખ્યા છે મારે બતાવવા નથી. તો હું આ 5 નંબરની સીટમાં છું. અહીં જુઓ મિત્રો, 5 નંબરની સીટમાં. અને હવે હું 4 નંબરની સીટમાં આવી જાઉં છું. અને અહીંયા આગળ હું કોઈ જગ્યાએ વાર લખી દઉં છું. ચાલો અહીંયા લખું છું. પહેલાં શરૂઆત કરું છું સન્ડેથી, સન્ડે. અને હવે શું કરીશ, આ કોર્નર પરથી આને પકડી અને આ રીતે લાવીને છોડી દઈશ. તો તમે જોઈ શકો છો સેટરડે સુધી વાર લખેલા આવી ગયા છે. એટલે આમાંથી કોઈ એક વાર મારે પસંદ કરવાનો છે. પાછો આ સીટમાં જઈશ, સીટ નંબર 5માં. અહીંયા હું ડ્રોપડાઉન લિસ્ટ બનાવવા માગું છું. હવે હું જઈશ ડેટામાં. ડેટામાં ગયા પછી અહીંયા આગળ હું જઈશ ડેટા ટૂલ્સની અંદર. ડેટા વેલિડેશન છે, જુઓ આ ડેટા વેલિડેશનમાં આની પર ક્લિક કરીશ. અને હવે અહીંયા આગળ જે સેટિંગ છે એમાં એની વેલ્યુ છે, કોઈ પણ વેલ્યુ, એની જગ્યાએ હું એને ડિલિમિટ કરી દઈશ, એટલે કે લિસ્ટ લાવી દઈશ. લિસ્ટ, હવે લિસ્ટ પૂછે છે તો એમાં ઇગ્નોર બ્લેન્ક સેલ હોય તો એને ઇગ્નોર કરીશ. અને ઇન સેલ ડ્રોપ ડાઉન લિસ્ટ બનાવવા માગું છું એટલે એને પણ ચેકમાર્ક જ રાખીશ. અને સોર્સ, તો હમણાં મેં જે જગ્યાએ વાર લખ્યા છે એ રેન્જને હું પસંદ કરવાનું છું. સૌથી પહેલાં સોર્સ પર ક્લિક કરીશ. અને મેં કઈ જગ્યાએ વાર લખ્યા હતા, મારો સોર્સ ક્યાં છે, તો સીટ નંબર 4માં છે. અને હું આને પસંદ કરી લઈશ. એટલે એ રેન્જ અહીંયા આવી ગઈ છે. અને હવે હું ઓકે કરી દઈશ. હવે જુઓ મિત્રો, અહીંયા આગળ આ એક ત્રિકોણનું નિશાન આવી ગયું છે. હવે હું અહીંયા આગળ આ રીતે કરીશ આમ, તો જુઓ મિત્રો, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે આવી ગયા છે. હવે કોઈક વાર એવું પણ થાય કે બનાવ્યા પછી હવે આમાંથી હું કોઈ પણ એક વાર લખી શકું છું. જુઓ હવે, અને ચાલો જરાક રંગીન કરી દઈએ. હોમ ડે જે છે એને હું જરા હાઇલાઇટ કરી દઉં આવા કોઈ કલરમાં. ઓકે, અને આ બંને કલરને બોલ્ડ કરી દઈએ. હવે સારું લાગે છે. ચાલો, અને આને હું જરા બ્લુ કલરમાં લાવી દઉં. ઓકે, અને ઓલ બોર્ડર કરી દઈએ. ઓકે, હવે લખ્યા પછી મારે આની અંદર કંઈક ફેરફાર કરવો છે. તો શું કરી શકું? ફરી પાછું આને પસંદ કરીશ, ડેટા પસંદ કરીશ, ડેટા વેલિડેશનમાં જઈશ આની પર, અને આ રેન્જ પસંદ કરીશ. રેન્જ પસંદ કરીશ એટલે જો આની પર ક્લિક કરીશ એટલે આપોઆપ મેં જે જગ્યાથી પસંદ કરી છે રેન્જ આવી ગઈ છે. અહીંયા હું નવું ઓપ્શન ઉમેરી દઉં છું, નોટ એપ્લિકેબલ. આની અંદર આની અંદર ચલો 4 નંબરની સીટમાં જતા રહીએ અને અહીં પસંદ કરી દઉં છું નોટ એપ્લિકેબલ. અને હવે ફરી પાછું મારે આ સીટમાં આવવું છે. અહીંયા આગળ ચેન્જ કરવું છે. ડેટામાં ગયો છું, ડેટા વેલિડેશનમાં જવાનો છું, રેન્જ પસંદ કરવાનો છું. અને રેન્જ જે છે હવે હું ચેન્જ કરી નાખું છું મિત્રો. આ એને લઈ લઉં છું અને ઓકે આપી દઉં છું. હવે તમે જુઓ, એને પણ ઇન્ક્લુડ થઈ ગયું છે. જુઓ, ડે તો નોટ એપ્લિકેબલ, કોઈ આવ્યું ના હોય તો નોટ એપ્લિકેબલ એમ. તો તમે આ રીતે ડ્રોપડાઉન આ રીતે બનાવી શકો છો અને એને સુધારી પણ શકો છો. ચલો હજી એક બીજી રીત છે. તો અહીં લખું છું હું આન્સર. કોઈક પ્રશ્નનો મારે જવાબ આપવો છે અને એ હું જવાબ જે છે એ યસ કે નોમાં આપવા માગું છું. તો કેવી રીતે આપી શકાય? તો મિત્રો અહીંયા આગળ જઈશું. સેમ પ્રોસેસ છે, થોડોક બદલાવ છે. ડેટામાં જઈશ, ડેટામાંથી ડેટા વેલિડેશનમાં જઈશ. સેટિંગમાં એની વેલ્યુ છે એમાંથી હું, ચલો આને આ બાજુ લાવી દઉં. એની વેલ્યુ છે એમાંથી હું લિસ્ટમાં જઈશ. અને હવે હું સોર્સ જે છે મેન્યુઅલ ક્રિએટ કરીશ. એટલે કે હું એક જવાબ લખીશ યસ, પછી કોમા, પછી એક સ્પેસ, અને હવે જવાબ આપીશ નો. તો તમે આ રીતે પણ લખી શકો છો સોર્સને. એક જવાબ, પછી કોમા, પછી બીજો જવાબ, પછી કોમા, પછી સ્પેસ, ત્રીજો જવાબ, આ રીતે. અને હવે હું ઓકે આપી દઈશ. તો જો અહીંયા આગળ ક્રિએટ થઈ ગયું છે આપણું ડ્રોપડાઉન લિસ્ટ. અને હવે હું યસ કે નો જવાબ આપું છું. તમારે સુધારવો છે આની અંદર જવાબમાં તો સેમ પ્રોસેસ છે.
આને સિલેક્ટ કરો, ડેટામાં જાઓ, ડેટા વેલિડેશનમાં જાઓ, સેટિંગ, લિસ્ટ, યસ નો અને કંઈક ત્રીજો જવાબ આપવો છે. ચલો નોટ એપ્લિકેબલ જ પસંદ કરું, યસ હા ના અને નથી જવાબ આપવો, નોટ એપ્લિકેબલ. તો હવે જુઓ એ નોટ એપ્લિકેબલ પણ આવી ગયું છે. તો મિત્રો આ રીતે તમે ડ્રોપડાઉન લિસ્ટ તમારી જરૂરિયાત અનુસાર બનાવી શકો છો, એને ફોર્મેટ કરી શકો છો.